આમ વાતની અસર થવી જોઈએ. ડૉક્ટર દવા આપે ને તરત કંઈક આમ અસર થાય તો દવા સાચી કહેવાય. મને ખૂબ આનંદ થયો. કિશોરભાઈ છગનભાઈ બોઘાણી ક્યાં છે? કિશોરભાઈ ક્યાં બેઠા છે? કિશોરભાઈ ઉભા થયો તમે. કિશોરભાઈ આપણા મનસુખભાઈના પાર્ટનર છે શાંતિ કન્સ્ટ્રક્શનના, અને બધા જ ભક્તોને 16/5/2017 રોજ સાંજે આટલા બધા ભક્તો ટ્રક ભરીને મગાવવા પડશે. કેળાનો પ્રસાદ આપશે. તમે જુઓ તો ખરા કેટલા મગાવવા પડશે, ટ્રક ભરીને લાવવું પડે. ખૂબ ખૂબ ધન્યવાદ કિશોરભાઈ, બહુ સારું, મને ગમ્યું. આમ વાતને સ્વીકારવામાં આવે. 16/5 તારીખે દરેક ભક્તોને બહુ સારું, મને ગમ્યું. રાજુભાઈ વાઘાણી ક્યાં છે? રાજુભાઈ વાઘાણી, રાજુ વાઘાણી, ખૂબ તાલીઓ વડે વધાવો રાજુભાઈ વાઘાણીને. તથા પરેશભાઈ વાઘાણી, પરેશભાઈ વાઘાણી, આ બંને ભાઈઓ તરફથી 18/5 ખીરનો પ્રસાદ છે. મનસુખભાઈ દેવાણી એની સાથે છે. બહુ સારી વાત, બહુ મને આનંદ થાય. અને ખૂબ કહેતા આનંદ થાય છે. સુલતાનપુરના આપણા વિસ્તારના પત્રકાર સંદેશ અને આજકાલની અંદર ખૂબ સેવા આપી છે આ કથાની, એવા જયેશભાઈ દવે ઉપસ્થિત છે કથામાં. જયેશભાઈ દવે જ્યાં હોય ત્યાં ઊભા હતા. જયેશભાઈ દવે, ખૂબ તાલીઓ વડે એમને વધાવો. પછી કેમેરો લઈ જાઓ. જયેશભાઈ જયેશભાઈ ઉભા રહે થોડી વાર માટે, તમને ગોતે ત્યારે તમે બેસી જાઓ પાછા. ખૂબ અખબારમાં સેવા કરી છે એમને, પ્રિન્ટ મીડિયા, ઘર ઘર સુધી આ કથાનો સંદેશ પહોંચાડ્યો છે. તો એમને ખૂબ ખૂબ આપણે તાલીઓ વડે વધાવી છે. સાથે એમની સાથે રાજુભાઈ વસાણી પણ પધારેલા છે. અને ગઈકાલે મયુરભાઈ રાવલ અમારે હળવદથી આવેલા, એ પણ એક સારા પત્રકાર અને ખૂબ સારી પત્રકારના માધ્યમ દ્વારા સેવા કરે છે. અને આપણા ગામના કાલ તુષારભાઈ ભટ્ટ પણ ખૂબ સરસ અખબાર ક્ષેત્રે આ કથાની સેવા આપી છે. એવા દરેક પત્રકાર મિત્રોને ઊંચાતની તાલીએ ખૂબ ખૂબ આપણે વધાવીએ છીએ આપણે. અને આજે શિવમાં પણ કથામાં ઉપસ્થિત આપણા દાણીધારના જગ્યાના મહંત શ્રી સુખદેવ બાપુ ઉપસ્થિત છે. સુખદેવ બાપુને પણ કોટી કોટી તાલીઓ વડે આપણે ખૂબ ખૂબ વધાવીએ છીએ. અને આ દાણીધારની અંદર 24 કલાક અન્નક્ષેત્ર ચાલે છે અને 400 જેટલી ગાયોનું ભરણ પોષણ થાય છે. તેથી શ્રી સુખદેવ બાપુને ખૂબ ખૂબ આદર સાથે પ્રણામ કરીએ છીએ અને ખૂબ ખૂબ નમન કરીએ છીએ. આઈએ પુનઃ કથામાં પ્રવેશ કરીએ. બ્રહ્મા નારદને કહે છે, નારદ આદિ પૂજા, મૂળ પૂજા, પહેલી પૂજા, જીવનના દરેક દુઃખોનું નિવારણ કોઈ હોય તો ભગવાન મહાદેવ, ભગવાન શંકર છે. ગઈકાલે કથાનું દર્શન કરતા હતા આપણે કે ગુરુ વશિષ્ઠ મહારાજે રાજા દશરથને એમ કહ્યું કે દશરથ, તમે તો પરમ શિવ ભક્ત છો, મહાદેવની સાધના કરો, મહાદેવની ઉપાસના કરો. અને પુત્રની કામનાની પૂર્તિ કરવા માટે રાજા દશરથ, માં કૌશલ્યાજી, માં સુમિત્રાજી, માં કૈકેયજી ભગવાન શિવનું આરાધન કરે છે. વશિષ્ઠ મહારાજ કમ નથી, એ મહાદેવના પરમ ભક્ત છે. ગુરુ વશિષ્ઠ મહારાજ પરમ શિવ ભક્ત છે. એક એક ઋષિની શિવ ભક્તિનું વર્ણન શિવ પુરાણમાં છે. અસંખ્ય ઋષિ મુનિઓની નામાવલી છે. તો હું કહેવાય એ માગું છું કે મૂળ શંકર છે. જો વૃક્ષને લીલું રાખવું હોય અને ખીલેલું રાખવું હોય તો મૂળને ભૂલતા નહીં. ભલામણા મૂળને ભૂલતા નહીં. આપણું મૂળ શંકર છે. કોઈ પણ સંપ્રદાય શ્રેષ્ઠ છે, મને કોઈ સંપ્રદાયનો વિરોધ નથી, પણ તકલીફ ત્યારે થાય છે કે જ્યારે મૂળને ભૂલી જાય છે, જ્યારે મૂળને વિસરી જાય છે. ખાતર પોતર પાણી મૂળને જરૂર હોય છે. અમારા શીતલ આઈસ્ક્રીમના દકુ બાપા મને એને ઘરે કથાથી કહેતા, મને કે ખેતી ખેતરને પાણી ભાગને લાવે તાણી. આ સાડા ખેડૂતની ઓળખાણ છે. મને એમને સૂત્ર આપેલું, મને કે બાપુ આ ખેડૂતો માટે બહુ ખેતી કરી છે, ખૂબ ખેતી કરી છે. પવન છે, ભૂત નથી. ખૂબ ખેતી કરી છે. અને બીજી એક મારા પટેલો માટે બહુ સરસ વાત એને કહી કે બાપુ મેં કોઈ દી મારો શેઢો સળગાવ્યો નથી. તે મારા પટેલ ભાઈઓને કહેજો, ખેતરમાં કંઈ ઘાસ જામી ગયું હોય તો શેઢા સળગાવે નહીં, ઘાસને સળગાવે નહીં. કારણ કે ઘાસને સળગાવીને શેઢો જ્યારે સળગાવે છે ત્યારે કેટલા તેમાં જીવજંતુ મરી જતા હોય છે. હા ભાઈ, આ પુણ્ય ઉગે છે. આવું બધું ન કર્યું હોય ને પુણ્ય ઉગે છે, પુણ્ય ઉગે છે. અને મને કહેતા ખૂબ આનંદ થાય, આ દેવાણી પરિવારમાં એટલું મોટું સત્કર્મ થયેલું છે ને
એ નાગજી બાપા અને લીંબા બાપા અને કેટલાય બાપાઓના પુણ્ય ભેગા થયા છે. આ બધાય બાપાઓના પુણ્ય આજે રાણસીકીમાં ઉગ્યા છે. દેવાણી પરિવારમાં પુણ્ય ઉગ્યું છે. આ બધા બેઠા છે ને એ પુણ્ય ઉગ્યું છે ભાઈ. બાકી કોણ બેહે ભલા માણા? આ ગરમી, આ તાપ. અત્યારે કોઈને ભોજનની ભૂખ નથી, લોકો પાસે જમવાનું પૂરતા પ્રમાણે. એવું કોઈ દી ન વિચારવું કે કથામાં સૌ ભોજન કરવા આવે છે. નહીં નહીં નહીં, કથામાં કોઈ જમવા ના આવે, એ તો પ્રસાદ તરીકે ભોજન લે છે. બાકી આ સૌ ભગવાનના પ્રિય પસંદ કરેલા આત્માઓ છે. ભગવાનની કથા સાંભળવા આવે, કથા સાંભળવા આવે. બાકી કોણ બેહે ભલા માણા? અને સાધુ તરીકે આદરથી હું બોલું છું, જે ભાઈઓ બહેનો વડીલો આ મહાદેવની કથા સાંભળે છે અને મહાદેવની કથામાં ઉપસ્થિત રહી અને શિવ કથાની શોભામાં વૃદ્ધિ કરો છો, શિવ કથાની સુંદરતામાં વૃદ્ધિ કરો છો, તો મહાદેવને પ્રાર્થના કરું છું, આપ સૌ ઉપસ્થિત રહીને શિવ કથાની સુંદરતા વધારી રહ્યા છો. એવી સુંદરતા મારો મહાદેવ તમારે તમારા પરિવારને વધારે, એવી શંકર ભગવાનને હૃદયની પ્રાર્થના છે, હૃદયની પ્રાર્થના છે. અમે મનસુખભાઈ દેવાણી પરિવાર ગમે એટલો મંડપ મોટો કરીએ, અમે ગમે એટલી મોટી વ્યવસ્થા કરીએ, પણ કથાની સુંદરતા, કથાની શોભા એ આપ સૌની ઉપસ્થિતિ છે ને, આપ સૌની હાજરી છે. આપ સૌ દૂર દૂરથી કોઈ ટેમ્પામાં, કોઈ રિક્ષામાં, કોઈ પોતાની ફોર વ્હીલ, કોઈ પોતાનું ટુ વ્હીલ લઈ આપ કથામાં ઉપસ્થિત છો. તમારી ઉપસ્થિતિ એ જ કથાની સુંદરતા છે. એટલા મોંઘા મોંઘા મોટા મોટા મહેમાનો આવ્યા છે. આ ઊંચા આસન ઉપર બેઠેલા મહેમાનોને પણ ખૂબ તાલીઓ વડે આપણે વધાવીએ, કારણ કે એમની ઉપસ્થિતિ એ જ આપણી કથાની શોભા છે. અને જે કંઈ આપ સૌ ઉપસ્થિત થયા છો ને, એ મનસુખભાઈ દેવાણી પરિવારની સુવાસ રહેલી છે. આ સુવાસ ફેલાણી છે, એમની મિત્રતા, એમનો સંબંધ, એમની સુવાસ. નહીતર માણસ આમંત્રણ આપો, હું લેવા તેડવા જાઓ તોય ન ભાઈ તાર ઘર નહીં થવું લે અમારે. આ તો મને મનસુખભાઈ કહેતા હતા, મને કે બાપુ આમંત્રણ મળ્યું હોય ન મળ્યું હોય, પણ સ્વયંભૂ સૌ મારા મહેમાનો આવે છે, સ્વયંભૂ મહેમાનો આવે છે. જ્યારે પુષ્પ ખીલે ને અને સુગંધ જ્યારે પ્રસરે ને, ત્યારે પુષ્પ કોઈ પતંગને આમંત્રણ નથી આપતું, છતાં પણ વગર આમંત્રણે બધા જ પતંગો, કીટ પતંગો ફૂલો પર આવે છે. આ ખુશ્બુ જીવનની હોય છે, આ જીવનની પ્રતિષ્ઠા હોય છે ભાઈ. તો ગુરુ વશિષ્ઠ મહારાજ મહાદેવના પરમ ભક્ત છે અને આ ગુરુ વશિષ્ઠનો પ્રસાદ છે. મહાદેવના ભક્તો માટે શ્રેષ્ઠ સ્તોત્ર છે, જે સ્તોત્રનું નામ છે નિર્ધનતાને દૂર કરનારા દારિદ્ર્ય નાશક સ્તોત્ર છે. નિર્ધનતાને દૂર કરનારું સ્તોત્ર છે, શિવ ભક્તો માટે શ્રેષ્ઠ છે. જો નિર્ધનતા દૂર કરવી હોય, દરિદ્રતા દૂર કરવી હોય, તો ગુરુ વશિષ્ઠ મહારાજે આપણને ભેટમાં આપેલું એક સ્તોત્ર છે. બહુ મોટું છે, પૂરું નહીં બોલું, એક સ્તોત્ર બોલીશું. શિવને પ્રિય છે, શિવ ભક્તો માટે શ્રેષ્ઠ છે. આવો થોડા શબ્દો. વિશ્વેશ્વરાય નરકાર્ણવ ગુરુ વશિષ્ઠ મહારાજ કહે છે કે વિશ્વનો ઈશ્વર છે. શિવ કોણ? આખા વિશ્વનો ઈશ્વર. ઇતિ શિવ. શિવ કોણ? નરકમાંથી તારનારો શંકર છે, ભવસાગર તારણહાર શંકર છે. એવા મહાદેવજી હું તમને પગે લાગુ છું. જે તારા શરણે ચરણે આવે તેના દુઃખોને દૂર કરે, તેના રોગને દૂર કરે, તેના શોકને દૂર કરે, તેની નિર્ધનતાને જો જળમૂળમાંથી દૂર કરે છે. ઓમ દારિદ્ર દુઃખ દહનાય. હે મહાદેવ, દરિદ્રતા, નિર્ધનતા, રોગ, શોક, તાપ, સંતાપમાંથી છોડાવનારો તું મહાદેવ. ગુરુ વશિષ્ઠ બોલે છે, વિશ્વેશ્વરાય નરકાર્ણવ કરણારુમૃતાય શશિશેખર ધારણાય કર્પૂર કાંતિ ધવલાય દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. દારિદ્ર્ય દુઃખ દહનાય નમઃ શિવાય. દારિદ્ર્ય
સ્તોત્ર છે. આ તો એક સ્તોત્રનો પાઠ કર્યો આપણે. ગુરુ વશિષ્ઠ શિવનો પરમ ભક્ત છે. ભાઈ મૂળ શિવ છે મારો કહેવાનો અર્થ એ છે. દરેક ઋષિ મુનિઓએ શિવની ભક્તિ કરી, દેવતાઓએ મહાદેવની ભક્તિ, દેવદૂતો મહાદેવની ભક્તિ કરે. અરે શંકરના ભૂતો ભૂતનાથ શંકરની સાધના કરે. આપણું કયું દુર્ભાગ્ય છે કે આપણે ભગવાન શિવની નિકટ નથી જઈ શકતા. આપણું કયું દુર્ભાગ્ય છે કે આપણે શિવને યાદ નથી કરી શકતા. તેથી આજ કાલ આવતો સમય ઉજ્જવળ જોવો હોય, હૃદયની પ્રાર્થના ભગવાન શંકરનું ભજન કરજો, મહાદેવનું ભજન કરજો, મહાદેવનું ભજન કરજો. જો તમે વાડી લીલી રહે, લીલી વાડી દાદાની લીલી વાડી રહે, વડલો ખીલેલો રહે, વડલો ખીલેલો રહે, અને એ વડલા પર અનેક પક્ષીઓ કલરાવ કરે. પછી અમારો નાગજી બાપાનો વડલો ખીલો છે, કેટલા પક્ષીઓ કિલોલ કરે, અમે કિલોલ કરીએ છીએ આ વડલા ઉપર. અમે લહેર કરીએ ભલામણા. આ વડલો ખીલ્યો છે, આ વડલાનું પુણ્ય પ્રગટ થયું છે. મૂળ શિવ છે, મૂળ શિવ છે. મને યાદ કરવા જો તુલસીને, રામચરિત માનસ, ગોસ્વામીજી અને રુદ્રાષ્ટક તો લગભગ સૌને મુખ પાઠ હોય. પૂજ્ય મોરારી બાપુની કૃપાથી આજે લગભગ સૌને રુદ્રાષ્ટક મુખ પાઠ થયું છે. પૂજ્ય બાપુ આપણા પૂજ્ય મોરારી બાપુ, આ પ્રગટ દીવા કહેવાય છે, પ્રગટ દીવા કહેવાય છે. તેનું દર્શન કરી લેવું જોઈએ, તેનું દર્શન કરી લેવું જોઈએ. અને જેને જેને મોરારી બાપુનું દર્શન ન કર્યું હોય ને એ કોઈ પણ સમયે કરી લેવું દર્શન. બાકી મનની મનમાં રહી જાય ભલામણ. આ પ્રગટ દીવાઓ કહેવાય છે. આમ અનેકે પ્રમુખ સ્વામી મહારાજનું દર્શન કર્યું છે. કેવો દીવો, કેવો દીવો પ્રમુખ સ્વામી મહારાજ. મેં જોયું છે પ્રમુખ સ્વામી મહારાજ જયારે આ ધરતી છોડીને ગયા ત્યારે કોઈ એવો સાધુ પુરુષ નહીં હતો કે જેની આંખમાં આંસુ ન હોય. કોઈ માણસ એવો ન હોય કે જેની આંખમાં આંસુ ન હોય. અને જ્યારે બાપાને અગ્નિ સંસ્કાર આપતા હતા ત્યારે તો જોવાનું નહીં. જે પગને ગુલાબની પાંખડીઓ અડવા ન દે એવા સુકોમળ જેના ચરણ, અને જ્યારે અગ્નિ અપાતો હતો એ હું તમને કહું જોવાનું નહીં. એ માણસ જોઈ ન શકે. આ ધરતી, આ ધરા કેટલી પાવન છે. કેવા કેવા મહાપુરુષો પૃથ્વી ઉપર પ્રગટ છે. તો આજે ઘર ઘર રુદ્રાષ્ટક સૌને કંઠસ્થ થયો હોય તો પૂજ્ય મોરારી બાપુનો પુરુષાર્થ છે. તો પૂજ્ય બાપુને યાદ કરી તુલસીનો પ્રસાદ રુદ્રાષ્ટક એક પંક્તિ બે પંક્તિ ગાવ. અને રાગ લીધો છે ભાઈજી પાસેથી, આપણા શ્રીમદ ભાગવત આચાર્ય આપણા ભાઈજી રમેશભાઈ ઓઝા. રાગ એમનો રુદ્રાષ્ટક તુલસીનું અને લોકભોગ્ય મોરારીનું. અને અહીંથી રજૂ કરું છું બે પંક્તિ. આવો સાથે ગાઈએ. સોમવાર છે, સોમવાર છે. નમામિ શમીશ